ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત ગોપ જ્ઞાન કથાનો લાભ ભાવિકો લઈ રહ્યા છે। ઠાકરધામ બાવળિયાળીમાં ભાગવત ગોપ જ્ઞાન કથાનો લાભ ભાવિકો લઈ રહ્યા છે। ઠાકરધામ બાવળિયાળીમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસ આસને ભાગવત ગોપ જ્ઞાન કથાનો લાભ ભાવિકો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે। સંત શ્રી નગરલખા બાપા ઠાકર મંદિર સ્થાનમાં મહંત શ્રી રામબાપુના નેતૃત્વ સાથે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસ આસને ભાગવત કથાનો સંતો મહંતો સાથે રાજકીય સામાજિક અગ્રણીઓ મહાનુભાવોએ લીધો છે। પછી ભક્ત પ્રહલાદ ભગવાનની સ્તુતિ ભાગવતમાં જે લાંબી સ્તુતિઓ છે ને એમાંની એક આ ભાગવત તમે વાંચો બધાએ સ્તુતિ કરી બ્રહ્માદિ બધા જ દેવતાઓએ સ્તુતિ કરી છે પણ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી। હિરણ્યકશિપુને મારી નાખ્યા પછી હિરણ્યકશિપુનો ઉદ્ધાર થઈ ચૂક્યો છે પણ ભગવાનનો ગુસ્સો નરસિંહનારાયણનો ક્રોધ એમની ઉગ્રતા દેવતાઓ સ્તુતિ કરે છે ડરતા ડરતા ભગવાનનું આવું ભયંકર રૂપ એમણે ક્યારેય જોયું નથી। બ્રહ્માજીએ લક્ષ્મીજીને બોલાવ્યા અને કહ્યું માતાજી તમે સ્તુતિ કરો અમારાથી તો આ શાંત થતા નથી। એટલે લક્ષ્મીજી આવ્યા હમણાં કરી દો પણ જ્યાં લક્ષ્મીજી આવ્યા સામે અને લક્ષ્મીજી કંઈક બોલવા જાય કંઈક કહેવા જાય પણ લક્ષ્મીજીએ પહેલા તો જોયું ને ગભરાણા કે આ મારા ઈ છે અને પછી એક ગર્જના કરી તો લક્ષ્મીજી બેભાન થઈને પડી ગયા। બ્રહ્માજીએ કહ્યું આમને પાણી છાંટો હવે આમને સંભાળો। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધિ કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર।